बार सायन्स फिजिक्स में पांचमा चैप्टर नो नवमो प्रश्न ध्यान आपो। आ एक मोटी थियरी पण अगत्यनी थियरी एटले ध्यानथी कम्प्लीट करजो। परिमित परिमित एटले मर्यादित, मर्यादित एटले परिमित लंबाईना सोलेनोइडनी अक्ष उपरना बिंदुए चुंबकीय क्षेत्रनी गणतरी करो। तो आकृति में दर्शाव्या प्रमाणे सोलेनोइड एकम लंबाई दीठ एन आटा धरावे छे। आવું આપણે ઘણી બધી વાર થઈ ગયું। એકમ લંબાઈ દીઠ આટા એને સ્મોલ એન કહેવાય, એટલે કુલ આટા આપણે કહેવા હોય તો એન ઇન્ટુ એલ કહેવાય। પડી ખબર? એટલે એક લંબાઈ હોય ને તો આટાઓની સંખ્યા એન, આવી એલ લંબાઈ હોય તો એન એલ, એટલે કુલ આટાઓ આટલા મળ્યા કહેવાય ને। તો એકમ લંબાઈ દીઠ એન આટા ધરાવે છે। હવે આકૃતિને જોતા રહેજો। ધારો કે સોલેનોઇડની લંબાઈ 2l, ધ્યાન રાખજો જેમ વિદ્યુત ડાયપોલ હોય ને એવી રીતે ચુંબકીય ડાયપોલ હોય। ચુંબકીય ડાયપોલ તરીકે ગજ્ય ચુંબક અને સોલેનોઇડને લઈ શકાય। વિદ્યુત ડાયપોલમાં તમને એટલી ખબર કે બે વિદ્યુત ભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ એમની વચ્ચેનું અંતર 2a હોય, એટલે મધ્યબિંદુથી આ અંતર આપણે ગણીએ એટલે a અને અહીંથી અંતર a, એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq એવા પ્રકારનું આવતું હતું તમારે, બરાબર, જે તમે ભણી ગયા છો, જે પહેલા ચેપ્ટરમાં પણ અને સાથે સાથે બીજા ચેપ્ટરમાં પણ આવી ગયું। એટલે p બરાબર 2aq આ વિદ્યુત ડાયપોલ પહેલા ચેપ્ટરમાં વધારે પડતો ઉપયોગ તમારે કરી દીધો। તો એવી રીતે અહીંયા જેમ 2a હોય ને તો ગજ્યા ચુંબક અથવા સોલેનોઇડ કે જે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે તો એના માટે આ n અને s તરીકે ગણો તો એમની વચ્ચેનું અંતર 2l જેટલું હોય, એટલે આ 2l, એટલે અહીંયા 2l અને ત્રિજ્યા a જેટલી, અહીંયા જુઓ આ ત્રિજ્યા a જેટલી છે। સોલેનોઇડ ના કેન્દ્રથી, કેન્દ્ર અહીંયા આવો, આ સોલેનોઇડ આખો અને એનું કેન્દ્ર થી r અંતરે, એટલે અહીંથી r અંતરે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। ફરીથી જુઓ, આ સોલેનોઇડનું કેન્દ્ર થી r જેટલા અંતરે p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। સોલેનોઇડ એના કેન્દ્રથી x અંતરે dx લંબાઈનો વર્તુળાકાર ખંડ ધ્યાનમાં લો, એટલે નાના એવા ભાગની આપણે વાત કરીશું કે જેને આપણે ખંડ તરીકે ગણી શકાય। તો એ ક્યાં છે? તો કેન્દ્રથી x જેટલા અંતરે, આ અંતર કેટલું? x જેટલા અંતરે અહીંયા dx લંબાઈનો આ વર્તુળાકાર ખંડ છે, એને ધ્યાનમાં લેવાનો। પડી ખબર? અને તેમાં n dx આટા છે। મેં હમણાં કહ્યું એમ એકમ લંબાઈ દીઠ આટા હોય ને એટલે n, તો આવી dx લંબાઈની વાત આવે એટલે આટાઓ કેટલા થયા? n dx, એટલે કુલ આટાઓ આપણને કેટલા મળ્યા? n બરાબર n dx તરીકે પ્રાપ્ત થઈ શકે। પડી ખબર? તો અહીંયા n dx આટા છે એવું કહેવાય એટલા ભાગ માટે। સોલેનોઇડમાંથી I વિદ્યુત પ્રવાહ વહે છે, તેથી n આટાવાળા ગૂંચળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રના સમીકરણ અનુસાર આટા એ આપણને કેટલા મળ્યા? તો આટાઓની સંખ્યા n બરાબર n dx તરીકે મળે। પડી ખબર? આટલું ધ્યાન રાખજો। હવે આગળ અહીંયા એવું કહેલું છે કે O થી P નું અંતર, પણ ખરેખર O થી નહીં પણ આ dx થી, આ જે dx છે ને ત્યાંથી P નું અંતર એ r માઇનસ x એને લેતા, એટલે આ O છે ને એની જગ્યાએ શું આવે? dx આવે। આટલું ધ્યાન આપજો। dx થી P નું અંતર r માઇનસ x છે। પડી ખબર? આપણે જે પણ અત્યારે ચર્ચા કરીએ છીએ એ આ નાના એવા ખંડ dx ને ધ્યાનમાં રાખીને, એટલે dx થી આ p
એના અંતરને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરવાની છે. એટલે નાના એવા ખંડ એના માટે મળતું ચુંબકીય ક્ષેત્ર એ પણ નાનું રહે. હવે આ જે સૂત્ર છે ને એ તમારે ચોથા ચેપ્ટરમાં આખી સાબિતી આવે છે. કોઈ એક રિંગ એના માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0 n I a સ્ક્વેર અપોન 2 ધ્યાન રાખજો અહીંયા આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અથવા એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેસ ટુ 3/2 તરીકે આવે. બરાબર, આ ધ્યાન રાખજો. હજી એકવાર હું કહી દઉં, ફરીથી ધ્યાન આપો. આ જે સૂત્ર છે ને એ આ થિયરીનું નથી, આની સાબિતી તમારે ચોથા ચેપ્ટરમાં આવે છે. બી બરાબર μ0 n I a સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. આ જે આર છે ને એ એની ત્રિજ્યા અને એક્સ એટલે જે તે બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એનું આ અંતર. દાખલા તરીકે આ કોઈ એક રિંગ છે, ધ્યાન આપજો. અહીંયા આ રિંગ એનું આ કેન્દ્ર, બરાબર, અને આ પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ એની ત્રિજ્યા અને આ અંતર એક્સ. પડી ખબર? એટલે તમે આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર પણ કહી શકો અથવા એક્સ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર પણ કહી શકો. બરાબર, આમાં એટલે અહીંયાથી આ અંતર એનો સ્ક્વેર અને વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર. ફરીથી બોલું, અંતર એનો સ્ક્વેર અને વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર એટલે આર સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. આવી સાબિતી ચોથા ચેપ્ટરમાં તમારે છે. એનો અહીંયા આપણે સીધો ઉપયોગ કરવાનો. આપણી પાસે બે વસ્તુ, આ તો ધ્યાન રાખી જ લેજો. μ0 ni a સ્ક્વેર આવી ગયો. હવે આ 2 એમનું એમ, અને આ જે છે ને એમાં તમારે શું વિચારવાનું? અંતર એનો સ્ક્વેર ને વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર, અંતરનો સ્ક્વેર વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર. તો અહીંયા આપણે આમ ગણીએ તો જોઈ લો, અંતર તરીકે કોણ છે? તો dx જે છે ને વિદ્યુત પ્રવાહ ખંડ, ત્યાંથી પી બિંદુનું અંતર એટલે r માઇનસ એક્સ અને ત્રિજ્યા એટલે a. એટલે આપણી પાસે શું થઈ ગયું કે અહીંયા અંતર એટલે r માઇનસ એક્સ એનો સ્ક્વેર અને વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર. પડી ખબર? અંતરનો સ્ક્વેર ને વત્તા ત્રિજ્યાનો સ્ક્વેર રેસ ટુ 3/2 તરીકે મળે. બસ આટલું ખાસ સમજવાનું આવે. હવે અહીંયા જે પણ વાત ચાલે છે એ નાના એવા ખંડ વિદ્યુત પ્રવાહ ખંડ માટે ચાલે છે. બરાબર, એટલે અહીંયા આપણી પાસે આ બી, એ બી ખરેખર નહીં પણ ડીબી છે. ડીબી એટલે નાનું એવું ચુંબકીય ક્ષેત્ર ડીબી. તો ડીબી બરાબર μ0 n I a સ્ક્વેર અપોન 2 r માઇનસ એક્સ એનો સ્ક્વેર વત્તા a સ્ક્વેર રેસ ટુ 3/2. તો માટે ડીબી, આ ડીબી લખજો આવી રીતે, આ ડીબી છે બરાબર μ0. હવે કેપિટલ N બરાબર તો n dx છે ને, તો n dx અને બાકીનું બધું એમનું એમ જ. પડી ખબર? આ તો નાના એવા ભાગ ડીબી માટે વાત થઈ. આવા જેટલા પણ ખંડ હોય એ દરેકનો સરવાળો કરીએ તો x બરાબર -l થી x બરાબર +l ત્યાં સુધી આપણે સંકલન કરતા કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયાથી -l થી શરૂ કરી, અહીંયાથી આપણે આ કેન્દ્ર, ત્યાંથી પછી આ -l થી શરૂ કરી અને +l એટલે આખું આવી ગયું ને, આખું સોલેનોઇડ આવી ગયું. આ તો આપણે એક ભાગ હતો, પણ આખા સોલેનોઇડ માટે -l થી +l ત્યાં સુધી આપણે અહીંયા સંકલન કરીએ છીએ. તો કુલ ચુંબકીય ક્ષેત્ર
એ આપણને પ્રાપ્ત થાય। તો ચુંબકીય ક્ષેત્ર માટે શું આવે? તો આવા જેટલા પણ નાના ડીબી છે ને એ દરેકનો સરવાળો એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર બી આપણને મળે। પણ લિમિટ ક્યાંથી ક્યાં સુધી? -L થી +L। આ જે ડીબી છે ને એ ડીબીની કિંમત આમાંથી આપણે આ મૂકીએ છીએ। તો જોઈ લો, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર આવ્યું એટલે બી બરાબર શું આવે? ઇન્ટિગ્રેશન ડીબી, ડીબીની આ કિંમત, એમાં જે અચળ છે એ અચળ તરીકે પદોને બહાર લઈ લઈએ એટલે μ0 n I a² જોઈ લો। અને અંદરના ભાગમાં શું આવ્યું? ઇન્ટિગ્રેશનમાં આ dx અને છેદમાં r - x એનો સ્ક્વેર અને વત્તા a²√3/2 તરીકે મળે। હવે સોલેનોઇડથી દૂરના અક્ષ ઉપરનું બિંદુ વિચારીએ એટલે એનો અર્થ એવો થયો કે આ જે સોલેનોઇડ અહીંયા જે પી બિંદુ અહીંયા છે ને એની જગ્યાએ ઘણું દૂર લઈએ, આ પી બિંદુ અહીંયા છે ને એની જગ્યાએ ઘણું દૂર લઈએ તો એવા સંજોગોમાં આ જે અંતર છે એ અંતરની સરખામણીમાં ત્રિજ્યાને અવગણી શકાય અને આ એક્સને પણ અવગણી શકાય। ફરીથી આ અંતરની સરખામણીમાં ત્રિજ્યાને અવગણી શકાય ને એક્સને અવગણી શકાય। એટલે આપણી પાસે શું થવાનું છે આ ધ્યાન આપજો। તો અહીંયા આટલેથી આપણે આગળ વાત કરવાની કે સોલેનોઇડથી દૂરના અક્ષ ઉપરનું બિંદુ વિચારીએ તો r ગ્રેટર એન્ડ ગ્રેટર એ આવે એટલે આખા અંતરની સરખામણીમાં ત્રિજ્યા એ અત્યંત નાનું રહેવાનું અને r ગ્રેટર એન્ડ ગ્રેટર l જે x તરીકે છે એની જગ્યાએ અહીંયા આપણે l પણ કહી શકાય એટલે l, તેથી છેદમાં આવેલા પદ આશરે આ મુજબ મળે। ખાલી છેદની જ આપણે વાત કરીએ તો r - x એનો સ્ક્વેર પ્લસ a²√3/2, આમાં a ને આપણે અવગણ્યું। હવે l એટલે કે x, બરાબર, l ને પણ અને x ને પણ, એને પણ આપણે અવગણી શકાય કેમ કે r ઘણું મોટું થઈ ગયું, આ જે r છે ઘણું મોટું, તો આપણી પાસે શું રહેવાનું? આ x ને અવગણ્યું અને a ને અવગણ્યું એટલે r સ્ક્વેર જ રહે ને, આ તો x અવગણ્યું એટલે 0 થઈ ગયું, એ 0 થઈ ગયું, r² અને √3/2 એટલે આ 2 અને 2 કેન્સલ થઈ ગયા એટલે છેવટે શું રહેશે? r³ રહેવાનું, એટલે r³ એ અહીંયા આપણને આ મળ્યું। પડી ખબર? હવે આગળ તો હવે ઉપરનું જે સમીકરણ છે એને જુઓ તો આ સમીકરણમાં b બરાબર μ0 n I a²/2 અને આટલો ભાગ એ તો r³ થઈ ગયો એટલે r³, બરાબર, એ બહાર આવી ગયું અચળ તરીકે અને dx એ નાના નાના ખંડ બદલાતા રહે એટલે એનું આપણે અહીંયા સંકલન કરવાનું થાય। તો dx નું સંકલન શું થાય? તો dx એનું સંકલન એ આપણને x તરીકે મળે પણ -L થી +L ત્યાં સુધીની એની લિમિટ તો ખરી જ, જોઈ લો। હવે લિમિટની કિંમત મૂકીએ તો ઉપરમાંથી નીચેની લિમિટ બાદ તો L માઇનસ અને આ -L, પડી ખબર? એટલે અહીંયા શું રહેશે? L, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે +L એટલે બરાબર શું રહેવાનું? 2L, એટલે આ 2L આવી જો। આ dx એનું સંકલન શું થઈ ગયું? આ dx નું સંકલન x થઈ ગયું ને, પણ પછી એની લિમિટ આ મૂકી દીધી એટલે ઉપરમાંથી નીચેની લિમિટ બાદ એટલે L માઇનસ L એટલે +2L તરીકે મળે। ખ્યાલ આવી ગયો? હવે આપણે આ પદોની ગોઠવણી એને યોગ્ય રીતે કરીએ તો b બરાબર μ0/2r³, કોઈ સાદું રૂપ નહીં આપ્યું, આ ધ્યાન રાખજો, અને n × 2L I a², પદોની ખાલી આમાં જે સમીકરણ છે ને એમાં પદોની આવી ગોઠવણી કરી। હવે જમણી બાજુના પદને આપણે પાઈ વડે ગુણીએ, હવે ખાલી ગુણીએ તો કિંમત બદલાઈ જાય એટલે અહીંયા એના વડે ભાગવું પણ પડે એટલે ગુણતા અને ભાગતા એટલે μ0/2r³ n 2L અહીંયા પાઈ વડે ગુણ્યું અને આ પાઈ વડે ભગાયું એટલે અહીંયા આપણી પાસે શું રહેવાનું? n 2L દેખાયું? એની બરાબર તો કુલ n આટા છે જ અને પાઈ a² એટલે તો ક્ષેત્રફળ એટલે આડછેદનું ક્ષેત્રફળ। તો μ0/2r³ આની બરાબર એટલે n, ધ્યાન રાખજો, n 2L એટલે તો
કેપિટલ એન થઈ ગયું, આઈ એમનું એમ અને પાઈ એ સ્ક્વેર એટલે એ અપોન પાઈ તરીકે મળે. ક્લિયર આટલું? તો આ એન આઈ એ એની બરાબર તો સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ, જેમ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય ને એવી રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ હોય. એટલે એમ બરાબર આઈ એ તરીકે મળે. એમ બરાબર આઈ એ તરીકે અહીંયા આપણને મળે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, પણ અહીંયા એન આટા હોય એટલે એન આઈ એ, તો એન આટા હોય એટલે એન આઈ એ. આ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. તો બી બરાબર μ0 અપોન 2 જોઈ લો, થોડી ગોઠવણી, પાઈ બાર આવી ગયું એટલે અપોન શું આવશે? તો એમ અપોન આર ક્યુબ તરીકે મળ્યું. ક્લિયર આટલું? હવે 2 વડે આપણે ગુણીએ અને 2 વડે ભાગીએ છીએ. તો 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ એટલે 2 અહીંયા આગળ આવતું રહે અને 2 વડે ભાગીએ એટલે 4 થાય. તો અહીંયા 2 μ0 અપોન 4 એમ અપોન આર ક્યુબ. આ રીતે આપણને સોલેનોઇડની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળ્યું. જેને વિદ્યુત માટે આપણે સરખામણી કરવી હોય ને, તો તમને પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલની અક્ષ માટે યાદ આવે તો 2 kp અપોન આર ક્યુબ એવું હતું. બરાબર? તો સેમ વસ્તુ અહીંયા આપણી પાસે આમાં કે હતું ને, કે બરાબર તો શું લખી શકાય? 1/4 એપ્સિલોન 0. એપ્સિલોન 0 અને μ0 એ બંને એકબીજાના વ્યસ્ત એટલે 1/1 μ0 તરીકે મળે. કોની બરાબર? એપ્સિલોન 0. તો આ 4 એમનું એમ જ. તો અહીંયા 1/ε0 એટલે શું લખાય? આ 1/ε0 એટલે શું લખાય? μ0. બરાબર? અપોન 4 તો એમના એમ જ. જોઈ લો, આની બરાબર આપણે μ0/4 લખાય તો μ0/4. અને આ પી એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અપોન આર ક્યુબ અને આ 2 એમના એમ જ. એટલે જે વિદ્યુત માટે 2 kp અપોન આર ક્યુબ હતું, તો ચુંબક માટે આપણને શું મળે? બી બરાબર 2 μ0/4 એમ અપોન આર ક્યુબ, અથવા તો μ0/4 2m અપોન આર ક્યુબ તરીકે મળે. આ ચુંબકીય ક્ષેત્ર ગજ્યા ચુંબકની અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્ર જેવું છે. ટૂંકમાં સોલેનોઇડ માટે પણ આ સૂત્ર થાય અને ગજ્યા ચુંબક માટે પણ આ સૂત્ર થાય, કેમ કે બંને એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. આમ એક ગજ્ય ચુંબક અને સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પડી ખબર? ક્લિયર આટલું? ઓકે.